વારંવાર કોઈને કોઈ ઘટના બન્યા પછી જ તંત્ર જાગે છે, તો બાકીના ક્ષેત્રોમાં સરકાર ક્યારે તપાસ હાથ ધરશે? બનાવ બન્યા પછી જ કડક તપાસના આદેશ આપવામાં આવ્યા એવું કહીને સંતોષ માનશે સરકાર? કાંકરિયા રાઈડ દુર્ઘટના, કડક આદેશ આપવામાં આવ્યા. મોરબી ઝુલતા પુલ દુર્ઘટના, કડક આદેશ આપવામાં આવ્યા. વડોદરા હરણી બોટકાંડ, કડક આદેશ આપવામાં આવ્યા. સુરત તક્ષશિલા આગકાંડ, કડક આદેશ આપવામાં આવ્યા. ભરૂચ હોસ્પિટલ આગકાંડ, કડક આદેશ આપવામાં આવ્યા. અમદાવાદ શ્રેયસ હોસ્પિટલ આગકાંડ, કડક આદેશ આપવામાં આવ્યા. ભાવનગર રંગોળા અકસ્માત દુર્ઘટના, કડક આદેશ આપવામાં આવ્યા. રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના, કડક તપાસના આદેશ આપવામાં આવ્યા. પણ વારંવાર કોઈને કોઈ ઘટના બન્યા પછી જ તંત્ર જાગે છે. હાલ પણ ઘણી હોસ્પિટલો, થિયેટરો, સ્કૂલ, ટ્યુશન ક્લાસીસને અચાનક ચેકિંગમાં લેવામાં આવે તો ઘણી ખામીઓને અધુરાશો મળી આવે એમ છે. તો બાકીના ક્ષેત્રોમાં સરકાર અચાનક ક્યારે તપાસ હાથ ધરશે? કે બનાવ બન્યા પછી જ કડક તપાસના આદેશ આપવામાં આવે એવું કહીને સંતોષ માનશે સરકાર? આ તો અંધેરી નગરને ગંડુરાજા જેવું છે. ગેમ ઝોનમાં હાદસો થયો એટલે ખાલી ગેમ ઝોન પર જ નજર છે અને ગેમ ઝોન બંધ કરાવ્યા, પણ બીજી અન્ય સંસ્થાઓમાં પણ નજર નાખો. હોસ્પિટલ છે, સ્કૂલો છે, હોસ્ટેલો છે, ગેસ્ટ હાઉસો છે, અન્ન ક્ષેત્રો છે, લગ્નવાડીઓ છે અને બસ સ્ટેશનો છે, સિનેમા હોલ છે. આવા કેટલાય સ્થળો છે જ્યાં પબ્લિકની ભીડ થતી હોય છે, તો આવા તમામ સ્થળોની ચેકિંગ થવી જોઈએ એવી માંગ ઉઠવા પામી છે.